નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા એક નવા વાયરલ કોલ રેકોર્ડિંગ વિડીયોમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ ચોંકાવનારી ઘટના વિશે। ભાવનગરના ચંદુભાઈ મકવાણાએ કર્યો મનસુખભાઈ રાઠોડને ફોન અને ફોન દરમિયાન કાળભૈરવ દાદાનો ભય બતાવીને મનસુખ રાઠોડને રડાવવાનો પ્રયાસ કર્યો। हेलो। हाँ बोलो। जय भगवान। जय भगवान। मनसुख भाई, હવે હું ભાવનગર થી બોલું। હા તો હવે હું એમ કહું છું કે તમારો એક વિડીયો જોયો કાલ ભેરવનો। તો આ તમે ઓલા ભાઈને એમ કહેતા હતા કે ભાઈ કાલ ભેરવ રસ્તામાં આવો તો કાલ ભેરવ રોડ ચડી જાય, આ બધું શું છે? રોડ હોય તે શું કઈ ગટરૂ માં હાલે તો રોડ જ હાલે? હે એટલે કઈ ગટરૂ માં થોડા હાલે, માણસો રોડ જ હાલે એમ। એટલે કાલ ભેરવ રોડ હાલે, માણા હોય ઈ રોડ હાલે? એટલે ભગવાન ની રોડ જ હાલ્યા હોય કે ભગવાન થોડા ક્યાં ઈ જંગલ માં આવેલા રોડ બધે હાલે હાલ પગ હોવો જોઈએ। એટલે ઈ રોડ ચડી જવાનો મિનિંગ શું છે તમારે કહેવાનું? ઈ જાણવું છે। રોડ ચડી જવાનું એટલે મતલબ સીધા થઈ જાય એમ। કાલ ફેરવો સીધા થઈ જાય એમ? તો માણસ થી મોટું કોઈ થોડું છે? માનવ ઈ મહાન મોટું મોટામાં મોટું કોઈ પણ માણસ હોય તો માણસ થી મોટું આ જગતમાં કોઈ છે જ નહીં। એવું છે? ઓલા તો બધા પથ્થરમાં ચડેલા છે, ઈ કોઈ તમને સામે થોડા મળવાના છે। ભેગા થયા હોય મને વાત કરાવજો, કાળ ભેરવ ભેગા થયા હોય મને વાત કરાવો, લાવ હું વાત કરું। તો તમારે ઉજ્જૈન જઈ આવવાનું। ઉજ્જૈન ઉપર ઉજ્જૈન જઈ આવવાનું જોઈ હોય તો દી આઈ નો આવે, જઈ આવવું પડે। ઈ આવ્યા જો ઈ જો અંતરતા જો હું થયું ઉજ્જૈન જઈ આવજો, ઉજ્જૈન વાળાને એક વાર અહીં બોલાવ્યો। મારી વાત સાંભળો, એમ એમ હું કહું જઈ આવજો, ઉજ્જૈન વાળાને મારું સરનામું દઈ દો કે રામોદ મનસુખભાઈ મળી ગઈ। હા એમ વાત છે। ઈ અહીંયા આવે તો કહેજો તમે બધા અહીંયા જાવ છો, એને તો ઈ તમારા ઘરે આવ્યા? હા ઈ તમારા ઘરે આવે તો હાચો કહેવાય કે હા હવે ભાઈ ભગવાન હાચો આ કાર ફેરો હાચો તમારા ઘરે મુલાકાત લેવા ગયા। હું તમારા ઘરે આટો મારવા આવું એટલે હું તમને કહું ભાઈ કોક દી અમારા ઘરે આવો। તો આને લાખો માણસો છે એ બધા અમથા જાય તો તમે સમજતા ભાઈ જો ઘેટા બકરા બધા હોય સાંભળજો, ઈ ઘેટા બકરા હોય, ઘેટા બકરા ઈ તો જીમના દોરો એમના થાય। મારી વાત સાંભળો, તમારે ઘરે અમારે આવું શરૂ કરવું છે, જો તમે કાંઈક અમને આપી દેતા હોય તો નાના માણસ એવી કરી આપી દેતા હો ઈ જ અંધશ્રદ્ધા છે। તમે ક્યાંક લેવા જાવ છો ઈ તો માંગણ થયા, કઈક દઈ દો ભીખ માંગવા, તમે ત્યાં માંગવા જતા હો, અમે થોડા ભીખ માંગવા છીએ। આ તો મહાન કે બાબુ સદગુરુ બડે પરમારથી જન શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ। ગુરુ મહારાજ માં હું ઈ રવાઈ દો, ગુરુ હવે તમે કઈ કઈક આપી દો એટલે તમે તો ક્યાંક માંગવા જાવ છો એટલે મતલબ માંગણ કેવો, અમે માંગણ થોડા છીએ। તમે પણ તો સદાવત ખોલો ને। સદા એટલે હવે સદાવત ખોલવાનું ન હોય, તમે આવો એટલે ભૂખા ન જાવ, સદાવત જ છે। પણ એ તો બધાય ખવડાવી બીજો હવે તો કઈ સદાવત બીજું તો કઈ રોડ માં વેરવાનું ન હોય, ઈ તો જે માણસ માત્ર ને માણસ ની ફરજ બનતી હોય ઈ તો નાના માણસ ને ઝૂંપડામાં જાવ તોય તમને જમાડે, એની પાસે હોય એ ખવડાવે, ઈ બધું સદાવત જ છે। કઈ સદાવત નો મતલબ એવો ન હોય શેડ ઉભા કરવા। સાંભળો, તમે કહો છો કઈ આવત ભૂખ્યા ન જાય તો ગરીબ ઝૂંપડું હોય ઈ નો ભૂખ્યા જવા ઈ તો થવાય તો એને દાતાર જ કહેવાય, એને દાતાર જ કહેવાય। આ તો તમારે તો શું છે કે તમારે કઈક જોઈ છે, તમારે નોકરીઓ જોઈ છે, ગાડીઓ જોઈ છે, બંગલા જોઈ છે એટલે ત્યાં કણક ત્યાં માંગવા જાવ છો કે દાદા મને કઈક દઈ દે। અમારે કોઈનું કઈ જોતું જ નથી એટલે અમારે ક્યાંય જવા જેવું જ નથી। પણ હવે આ તમારા કાર ફેરવ ની આશા છે, તમારે કાર ફેરવ પાસે કઈક લઈ લેવું છે, તમારે કઈક બંગલા બાંધવા છે, ક્યાંક મેળવવું છે, કોક માંગવું છે, દીકરા જોઈ છે, બંગલા જોઈ છે, ગાડીઓ જોઈ છે, એ બધું તમારે જોઈ છે। હવે અમારે કાર ફેરવ નું કઈ જોતું જ નથી, મારે હું કામ જવું? પણ તમે આ બધી એની રવાડી સરતા હું તમે મને પૂછો છો, મેં તમે કહ્યું સાંભળો, તમે ફોન કર્યો મેં તમને જવાબ દીધો, તમે મને પૂછ્યું મેં તમારે મને ફોન કરીને આ કરવાની ક્યાં જરૂર છે? મારો વિચાર મારી પાસે છે, તમારો વિચાર તમારી પાસે, તમે કાળ ફેરવમાં જાઓ હું તમને ના ન પાડું। તમારો વિષય તમારી પાસે રાખો, તમે જાહેર તમે આખી વાત સમજતા નથી, તમે ગલકા ઉભા કરો છો એટલે જાહેરમાં આવે છે, તમે ફોન મને હું કામ કરો? હું ક્યાં કોઈ પીએચડી કરેલો છે તમારે મારી પાસે જાણવું પડે? ખુલે આમ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા સાંભળો, સોશિયલ મીડિયા કઈ તમારા બાપુજી ધોરાજી છે, તમારે મારે મૂકવું ન મૂકવું એ તમે મને કયો? સોશિયલ મીડિયા ઓટલા દઈ જતો હોય તો મુબારક છે, પણ તમે છે ને આવું ન કરો હોય, આખી વાત સમજતા નથી। ઈ જે છે ઈ મારો વિચાર છે, ઈ જે છે ઈ મારું જીવન છે, મેં તમે ના પાડી।
ભાઈ કોઈના બોલતા હોય એનું સાંભળો, તમારો એક્સપ્રેસ ન જવા દો કાયમ કા. તમે વાત સમજતા નથી. સાંભળવું. હા ઉભા રહ્યો. તમારું શું નામ છે? મારું નામ ચંદુભાઈ મકવાણા, ચંદુભાઈ ક્યાંથી? પ્યોર ભાવનગર. અને કઈ સમાજમાંથી? હું તમારી જ્ઞાતિનો છું ને એટલે મને થોડુંક દાદા છે કે મારો ભાઈ ક્યાંક છે ને એ આખી જિંદગી આખે હારું લુગડું મળ્યું ને કાળ ભેરવના દીકરા થઈને રખડો એલા ભોઠા તો પડો. અમારી સમાજનો હો તો આપડા અમારી સમાજના હોય એલા એને હજી દાઢિયું કરી દેતા નથી. કાળ ભેરવ દાઢિયું કરાવવા મોકલો ને. એ નીકળી જ પડ્યા છો આવા ને આવા જ છો. કાળ ભેરવ વાળા માતાજી વાળા ભૂયામાન તમે બધા મનુવાદી માણસો છો. તો તમે એવું ક્યાંક બતાવો ને ત્યાં ક્યાંક ઝાડવું ખરતું હોય એવું બતાવો. ઈ તોય કઈ ઝાડવું ખરતું તમારા લોહી જોઈ છે એટલે તમે કયો છો ઝાડવું ખરતું હોય. તમે ઈ તમે ગામો કાયમ રખડો કે તમે ગયા તા તમને શું દઈ દીધું એને ઈ મને કહી લ્યો ને. તમે દાઢીઓની વાત કરો હજી હાલમાં આવું ભાઈ હજી ગામડે દાઢીઓ નથી કરી દેતા. હે ભાઈ કાર ભેરવનો ઠેકો લઈને નીકળ્યા છો હજી તમે દાઢીઓ કરી દેતા નથી. હજી તમે વણકર સમાર માંથી બહાર નીકળ્યા નથી. હજી તમે કોઈના ઘરે તમને પાણી પીવા દીધું નથી. કાળ ભેરવ વાળ્યો મારી ને આવો આમ તો કાયદેસર ઘરે દાઢીઓ કરવા આવો આમ જોવું તમારે. એલા ભાઈ એ તો તમારી પાસે પૈસાનો મળ હશે ને તમે કઈક અહમ કરી ગયો છે એટલે ઈ તમારી વાતો ન કરાય. તમારા ઘરે ખારા ખાવા ખીચડી હોય ને હારા બે ઠોસરા થઈ ગયા હોય તો આખા જગત નો ઠેકો લઈને ન નીકળવાનું હોય. તને ખુલ્લે જાય ન પડો આખી વાત હું તો ઉભા રે તો અટાણા તમે વાતો અટાણા ખાલી હમણાં એ ભાઈ અટાણ તું કાર ભરવાની વાતો કરે ને કાલે 14મી એપ્રિલ લીલો ઝંડો લઈને નીકળ્યા છે. જય ભીમ ઈ ડુગલા કેવાઓ. હા એટલે તમે ગુરુ મહારાજ છો એટલે ગુરુ મહારાજ નથી અમે ખાલી તમે ભોટલા ડોલ કાકીડા. એ ભાઈ એ સંધુ મકવાણા સાંભળો એ ભાવનગર એ સંધુ મકવાણા સાંભળો એ ભાઈ એ મોટા ભાઈ ફાકા ખોદેરી તમારી જાજી નહીં હાલે હવે. ઓય જાજી એ મારા ભાઈ એ હજી તારા કોઈ મોવારા કાપી જતું નથી. માથા ઓઢીને રખાડી માના હાથે કરી તમને બધું બધા માણસ જેવો માણા હોય એવો ખેલ કરતા તમને આવડે ઈ રવા દો. આવું અમને આવડે. તો હું તને આવડે? તું મૂળ તો કાળ ભેરવની વાત કરી તે હું વાત કરી તે હું વિચારની વાત કરી. હાલ તમે કાળ ભેરવ અમારો ઈષ્ટદેવ છે. પછી તારો ઈષ્ટદેવ તને કોઈ ના પડી તો પૈસા પડી ને આખું ઘર ઊંધા પડી જાવ. મેં ક્યાં તને ના પડી કે તું ન માનતો? સમજો કાળ ભેરવ વિશે કાઈ ન કહેતા. મારે એની દયેથી 3 માળ છે. જોવા છે તો કાલ આવો. હું છે હાલો એડ્રેસ આપી દો. શું કરવું છે? એડ્રેસ આપી દો. તમારે જોવો હોય તો જો કાળી સજાવી હોય ટીંગાય. ઈ તે ટીંગાડી હોય કાર ભેરવ નો ટીંગાડી. એ બધું તારા હાથે ઉભા લાકડા કર્યા હોય. કોઈ અહીંયા કાર ભેરવ ચડાવ્યો હોય તો કાર ભેરવ આઈ મોકલી દે ને મારા ઘરે એટલે હું કાર ભેરવ બે સમજી લઉં. તાર કાર ભેરવ મારી પાસે મોકલી દે. તો કાળ ભેરવ ભલામણ જો આમ જો હવે પણ ફાકા મારી એ તારા કાર ભેરવ કહીએ હા ભાઈ તે અટણ મને કીધું એ હા ભાઈ એ કાર ભેરવ ને અહીંયા મોકલી દીજે. હું કાર ભેરવ બે સમજી લઉં. આમ જો તું ભલે ટોપી હો પણ છુકારો ન કરતો હોય. આખી વાત લવ તું કાર ભેરવ ને મોકલી દીજે. એ ભાઈ હું ટોપી નથી. ટોપી તો તું છો કેમ કે તું કાર ભેરવ નો દાડીઓ બનીને મને ફોન કર્યો. તારે મને કાર ભેરવ બતાવવાનો જ કાર ભેરવ તાર ઘરે રાખીને મારે શું જોઈ છે? કાળ ભેરવ વિશે તારથી એવું બોલો પણ તું તારા કાર ભેરવ ને કહીજે મને આશરો બેરો કરી દે. હાલા રોડ ઉપર તું માણા હો ને તો કાળ ભેરવ વિશે બોલાતું નથી. બાકી તું હોય પણ તું તારા ગુરુ ને મને હું કામ દેખાડે? એ તારા ગુરુ ને મને હું કામ દે? તારો ગુરુ તું બે ઠીકડો મારી ને તું તારો કાર ભેરવ બે તાર જે કરવું છે ને મને ક્યાં દેખાડ ભાઈ બોલું? તારા કાર ભેરવ ભરતો મારે જોતો નથી. મારે તારા કાર ભેરવ જોવો નહીં. મારે તને જોવો નહીં. તો તું મને ફોન કરીને કહે કે કાર ભેરવ જોઈ લે ઠીકડો ભેરવ જોઈ લે. તારી પાસે રહીને તને તાર કાર ભેરવ કેમ મન ગોતી લે? પણ તો તું તારી પાસે બધું રાખ ને તારું હોય ને. એ હા ભાઈ રે એ તું અટાણે ફાકા મારી નીકળ્યો છો. આ તો તારા નંબર નાખું નહીં નકર તને આવડા આંબેડકર વાળા અને જયભીમ વાળા કાર્યકરો હોય ને 18 વર્ષના તને ફોન કરશે એટલે મને કાર ભેરવ દે. ભાઈ તારો લેસા તો રાખી આંબેડકર. તું જ્યારે વિડીયોમાં આંબેડકર વાજી તારી કોઈને ડોલકા કીડા નથી. તું તો ડોલકા કીડો છો. ડોલકા કીડો છો એટલે તારા બધે ઠેકાને ડીંગા મારવાના હોય. એ બોલવાની આમ તો એક્સપ્રેસ ધીમી રાખ કોક માણસનો સમજ પેલા. હવે તારી પાસે હવે એ તું ધજાવું ફોડીને બેઠો તો તું હતો કે મારી હવે તારી પાસે હોય હું હવે તું ભંગા તું હા ભાઈ તારી પાસે હોય હું કારી ધજા હોય. હવે તારી કારી ધજા મારે શું કરવી? તું ઈની ધજા તારા માથા લઈને રખડ ને. એમને કારી ધજા તારી માથા બાંધીને રખડ ને માથા બાંધીને પોતિયા મારી રખડ ને તને કોણ ના પાડે?
તો પણ તું તારું કામ કર્યા કરીને જે કરતો મેં હોય તને એ ક્યાં તારી કીધું પાસે એ હવે મેં તને કીધું નથી હવે મેં તને કીધું નથી તું મને ફોન કરજે અને તું અટાણે મને બતાવવા આવ્યો છે કાર ફેરવ જોઈ લે ને ફલાણો ફેરવ જોઈ લે મારે તારો કાંઈ જોવું નથી ઈ તારા બાપાને ને તારા ઘરે બતાય મારે જોતું નથી ભાઈ તને બોલતા જ જાવ તું તને તારી માએ શીખવાડ્યું જ નથી. હવે મારી માએ શીખવાડ્યું છે કે આવડા સંદુડાને એને કહી દીજે મારી માએ કીધું આવડા સંદુડાને કહી દીજે તારો કાર ફેરવ તારે ધીનો જ્યાં કરવું એ કરી લે. એ પેલા બોલતા શીખી જા તને બોલતા જ નથી આવડતું. એટલે તું હા બેન એ સંદુભાઈ એ સંદુ સાંભળો એ સંદુ એ મકવાડા સાંભળી લે ભાઈ એ મકવાડા સાંભળ તું આ કાંઈ કેડમાં તું કાર ફેરો તું બે આ સમાજનો ઉદ્ધાર કરો કાંઈક ધજાવું ખોડી ન્યા આગળ ધજાવું ખોડી અને ગલકા ખાલીને બેઠો છો હા ભાઈ આ નાચનું કાંઈક ઉદ્ધાર કરી એવું કરીને કદું બધું ઉધાર એના નામ જ હાલે છે. હવે જા લે તને કોઈ પાણી પીવા બરકતું નથી તને કોઈ તું પોણી ચા વાળો કેવા તને જીને ચા પાયો એને ડિસ્કા કરી હા એટલે પોણી ચા વાળો કેવા અને તારે આમાં ફોનમાં પડવાનું ન હોય એ અમારી મેટર છે અમારી પાસે રહેવા દે તારે ફોન કરીને તારા દેવ મને બતાવવાનો હોય તારા દેવ તારી પાસે રાખ તારો કાર ફેરો તારી પાસે રાખ તારો કોઈ ફેરો હોય તારી પાસે રાખ એ તારા બધા ઘરને બતાવે અને તારા ભાઈઓને બતાવે કેમ કે તું તારી બુદ્ધિ છે એ ફેરો પૂરતી છે એટલે તું તારો ફેરો તમે તમારી પાસે રાખો મને બતાવીમાં પાછા એ બધા તારા ઘરે લાકડા ઉભા કરી મોટા દાંડિયા લઈને ધજાવું ખોડીને પૈયા લાગી બાકી મને રહેવા દે મારે જોતો નથી. એ તારી પાસે કદું લાકડું હોય તો તું ઊભું કરી લાય. અમે અમારો લાકડા જોતા નથી બધા તને ખોવા દીધા છે તેમાં ધજાવું બરાબર રાખ અમારે કઈ જોતું નથી. આ બધા લાકડા જોતા હોય અને હજી બીજા દંડીકા હજી તારે જોતા હોય તો અહીંથી લઈ જાય ને ખોયા કરે ધજાવું અને ફરતી બાંધ પોતિયા વાર માથા બાંધ તારા લુગડા પહેર પવાઈ મંડળ કર અને ફેરવો ફેર કર. એ માણા હોય ને માણા તો થોડુંક બોલવામાં થોડુંક સભ્યતા રાખ. તો હું માણા નથી એટલે હું જનાવર છું. હમણાં એમ કહું હું નુગરો નથી નામ નથી તો ઈ હા ભાઈ ઈ તો કોની વાત છે ઈ તો ગુરુમુખી માણસો હોય એને હવે તું તારે કાળી ધજાવું લઈને નીકળ્યો હોય તારા હું ભાન હોય તારી યાર ગુરુમુખી એટલે તને હું ખબર પડે કે ગુરુમુખી એ તને ખબર ન હોય સંત એ તને ખબર ન હોય તું તો ભેરવનો દાંડિયો લઈને નીકળ્યો છો ભેરવના દાંડિયા વગાડ ને આખી જિંદગી ઘંટા વગાડ અને ઢોલ વગાડ બાકી તારા બીજું શું કરવાનું હોય અને ધૂપ ધુવાડા કર દન દન બસ બીજું તારે શું કરવાનું. આમ જો કાળ ફેરવનો કોકરીઓ કરી જાય ને ત્યારે ખબર પડશે કે આ કાળો કોકરીઓ કેવું હોય એ તને ખબર છે. તું તારે હું તારા નહીં કવા આવું તારે ભેરવ કહીજે તારું મારું જે કરવું એ કરી લે બાકી મને બતાય મારે તારા ભેરવ થી બીવું જ નથી. એ મારે તારા ભેરવ કોણ બી ઈ આવડા લોકો માતાજીને તનું ભેરવ ની બીક બતાવીને બધાને ડરાવતો હોય ડરાય તારો ભેરવ મારું કાંઈ કરી લે નહીં તારા ભેરવ ને મારાથી મુઠ્ઠીઓ વેરે જાય તારો ભેરવ અને તારો ભેરવ કાંઈક કરતો હોય મને બોલવા જ નહોતી ને આ આટણ હું તારા ભેરવ ને કહું છું તારા ભેરવ મન ભલ માર નાખ જા. મોટી એક્સપિરિયન્સ છો દુનિયાની મોટી એક્સપિરિયન્સ છો. ઈ તો વાત છે કાકા આ બુલેટ ટ્રેન કહેવાય આ મોદી સાહેબ ની બુલેટ ટ્રેન કહેવાય આ ક્યાંય ઊભી જ ન રહે આ તો ડોને ડોન આ ગાડી એક્સપ્રેસ લાગે. હા એક્સપ્રેસ આ ઊભી નો રહે એટલે તું ઈ કાંઈ ઈન્ડિયા કાઢી અને ડરાવતો એને ડરાય મને ડરાય માં અકાય તારો છોકરો અકાય તોય આપણે તારે મને ભેરવના નામે ડરાવવો છે તારે મને ભેરવના નામે પૈયા લગાડવો એ તારે હા ભાઈ એ તારો એકય દેવ મારું કરી લે એમ નથી કાંઈ કોઈનો સર્જા વિશ્વાસ અનસર્જા તને છે તારી બહાર આવી ને એ ઉપર એ વિશ્વાસ હા ભાઈ એ વિશ્વાસ શ્રદ્ધા બધું તારી પાસે રાખ મારે તારું કાંઈ જોતું નથી હવે તારે મને દેવાની જરૂર નથી. તારા બાપા ઉપર વિશ્વાસ ન રાખતો હોય ભગવાન હા ભાઈ હવે મારા બાપા માથે વિશ્વાસ રાખો ઈ મારો બાપો કઈ તારો બાપો નથી જો મારો બાપો ની તારો બાપો એક હોય તો તું આવો ન હોય એટલે ઈ મારા બાપાની યારે સરખામણી કરી કેમ કે ઈ બી ફીર છે. હા ભાઈ ઈ બી ફેર છે કેમ કે આ ને મારો બાપો રહ્યો ને ઈ કઈક અલગ છે અને તારો બાપો કઈક અલગ હોય કેમ કે તારા બાપાએ તને કાળી સત્તાવરનો ગલકો ઉભો કર્યો છે અમારા બાપાએ ના પાડી છે. હા ભાઈ મારા બાપાએ આમાં ના નથી તારા બાપા આવી ધજાવું દાંડિયા દીધા છે ખોડ્યા કે તારા બાપાએ જે દાંડિયા દીધા છે ને એ તું ખોડ અમારા બાપાએ સોખી ના પાડી છે કાવડા સંદોડા જેવા આવે તો આને તું ડાહ દેતો નહીં. હા એટલે તું કાંઈ મારો ભાઈ મને તારો ભેરો બતાવતો નહીં તારો ભેરો તારા બાપાને તારા ઘરે બધે બતાય મારે જોતો નથી અને તારા ભેરો ને કાંઈ તને હવા હોય કે મારો ભેરો ક્યાંય ફૂંક મારી દે એમ છે તો તું તારે મારું જઈને થાય કરી લે. પણ આમ જો 5-15 ની 4-6 મહિનામાં લાગે તો લાગવાનું તું તો કાલ કર કે મારો ભેરો તને મારી નાખશે તો તારા ભેરો ને કહીજે મને કાંઈ બીજો દંડ ન દે મને મારી નાખે એટલે ગાંઠો સટકે તને મારી નો નાખે તને આમ જો
હજી હળવી બધા માણસ જે વિડીયોમાં હા ભાઈ તારો ભેરો તો હેડવીને મારે એવું હોય તો પછી ઈ દેવ નો કહેવાય, તું ઈ બધા હડેલ ના કેવાવ. થોડુંક હા ભાઈ તું તારો ભેરો બે હડેલ ના કેવાવ, કોક ને કેન્સલ કરે, કોક ને મારીને રગ મારે, ઢુંડાઈ ના મારે. આવો તારો ભેરો હોય તો તને હું સારું કરી દે. એમને તારો ભેરો બધાને કેન્સલ કાઢે તો તારો ભેરો તને હું સારું કરી દે. ઈ આવું જ હોય, કોક ને હેડવી મારે, એ મને ભલે હેડવી મારે, તને ભાઈ સીધા ગળામાં એ તને ભલે ગળામાં તારામાં કાંઈ તેવડ છે એવી બોલ હાલ. હોય આખી પણ તારો ભેરો તો તાર ભેરો ને વાત કરે ને હાલ ને, એટલે બધો પાણીયારો છો ને. લાય ભેરો વાળી વાત ચાલ હાલ, ક્યાં તારો ભેરો બતાવી. ફાકા મારી નીકળી પડ્યો, ઈ ન્યા ધજા લાકડામાં દાંડિયા ખોડીને બે અને આ જગત ને ફરમાઈને તારો ધંધો કરવો છે ને તારા માણા ભેગા કરવા છે, મારે જરૂર નથી. મને કોઈ દેવ બધાયમાં મારે કેમ રહેવું ઈ મારું છે. ઉજ્જૈન તને કાયદેસર ઉજ્જૈન તું જા, તારો ઉજ્જૈન વાળો અહીં થોડા આવ્યા છે. ઈ તું ત્યાં ગયો, તારો ઉજ્જૈન વાળા મોકલ મારી પાસે, મારું એડ્રેસ થઈ જાય. તારો વિડીયો જોઈ છે તું ગાંધી એક્સપ્રેસ ગાયા ઘાસ હોય કે પણ ઈ બધા ભવાડા તું તારા કરે, બીજા મને રવા દે. ઓલું સમજે એટલે હું તો આ હું કાંઈ તેનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે, નવરા તારી પાસે લાગ્યો 20-25 કરોડ રૂપિયા લાગે છે. કેની પા તો બોલીને ખવડાવો બદલે હોય કઈ ખબર. એટલે તું તારા ઘરે ખાવા ખીચડી નથી એટલે તું મને કર. તું મારા ઘરે આવી તને હોને થાળી ખવડાવું. તારા ઘરે હોનાન થાળી હોય એ ફોટો પડ, પોલીસ વાળા આવી છે બધી પકડી જા. હોનાન થાળી કાઢી ક્યાંથી તે? હોનાન થાળી તે કાઢી ક્યાંથી? તું આ કેને ન્યા ચોરી કરી છે? તારા બાપ દાડે કોઈ ન્યા હોનાન થાળી હોય તો આ તું ક્યાં ભવાડો કર્યો? તારો હોનાનો ભાવ 2.5 લાખ છે. તને હોને થાળી નામ દઉં તને ખાવાનું મન થાય. એ તારે કીધું મારે ઘરે હોનાન થાળી ફાકા ન મારતો, તારું રેકોર્ડિંગ થાય. તારી જાતિ કરવું ને ચેલ્લે ના વેકી જા ખુલ્લો. તોય કઈ આમ આ તારું આવવાનું જ છે. તું કેજો કાર ફેરો ને દાડિયા તને નહીં કરવાનું, તો તારો કાર ફેરો ને તને બે રંતે ચડાવવાના તું જો. અને તારો નંબર નાખો તું જો, તારો ફોન બંધ તો દીજે મને આપજે. મેટલ મામા જેવની બધી લમા ખોટે તોય ઈ તારો જોર નથી. તારો સાંભળ, એ મારી પીડા તું કરીમાં, તું તારા ઘર પૂરતું કર. સાંભળ, તું તારા ઘર પૂરતું કર. યાર કાટી કરવી પડે. કાળ ફેરવનું કીધું ને એમાં હલી ગયો મગજ. તારો મગજ હલી ગયો. તાર કાર ફેરો ને કઈ થયું નથી. તાર કાર ફેરો નું મગજ હલત મને મોકલી દે. તું શું કામ મગજ હલાવે? કાર ફેરો રોડ ચડી જાય એમ તું વાત તું તાર કાર ફેરો દે, તે મને કાર ફેરો નો ડારો બતાવ્યો. હા ભાઈ રે, તું તારા કાર ફેરો ડારો બતાવવા આવ્યો તો તાર કાર ફેરો હું મારું કર્યું, તે શું કરી લીધું? કાર ફેરો કોઈ કઈ કરી ન લે. પછી કયું ને બીક બતાવ્યા કરે, કઈ તો તું કયું ને બીક બતાવ્યા કરે. મારો ભેરો તને આમ કરી નાખે, મારો ભેરો તારા ભેરો ને રોડો ચડાવી દઉં, સીધો ભાવનગર રોડો ચડાવી દઉં. હવે પણ 400 2-4 મહિના તું ચડી 400 મહિના મને અટણ નું કર. 400 મહિના વાતું કરીમાં ઈ તો કાલ સાંભળે, કાલ મને શરદી થઈ જાય કે તું તો મારા ભેરો તને શરદી કરતી હતી, એટલે તું તો જ્યાં મને ઈમાય કઈ હોય નહીં. મનસુખ ટોપી સાંભળ મારી વાત. કાળ ફેરો વાળા જેટલા વિડીયો જોતા છે ને એ બધાના ફોન આવશે. તારે ફોન બંધ કરવો પડશે. મારા ભીમ ભેરો રહ્યા ને ઈ તને ભૂલકા કાઢ નાખવાના છે, તું ધ્યાન રાખ. હું ભીમ ભેરો માં છું, ભેળો છું. તું ભીમ ભેરો તું ખોટો દાડિયો થવા, ડાગલો થવા, કાકીડો થવા. તું ભીમ ભેરો માં છો તારે કાર ફેરો કદાની વાતો કરે. ડાગલો થવા ઠેકો લઈને કાર ફેરો ને નીકળ્યો છે પાછો બધું હું ભીમ વાદી છું. એ રવા દે કાકીડો થવા, ડોલ કાકીડા બંધ થઈ જા. ડોલ કાકીડો થવા. ડોલ કાકીડો એમ? હા, તું ડોલ કાકીડો કર. ડોલ કાકીડો થવા. હવે મારે સાહેબ તારે ભેરો ને ધજાવું ચડે અને તું તાર બાપો ને બધા પૈકી લગો. બતાવો, વિડીયો કોલ કરો, ધજા બતાવો. નહીં, મારે તારી ધજા માર ઘરે મેં જોયું ધજાવું. ઈ તું જો ને, અને ઈ તું જો, તું આમ ઉભો તું જો અને 24 કલાક ધજાવું જોયા કર. કેમ કે તારા આખી જિંદગી ધજાવું જોવા, તારા ઘરે બીજું કઈ જાય નહીં. ધજાવું જોવા એટલે તારી બાપ કેટલો તું ધજા જોવા ફોન કરે. સાંભળે તમે કાયમ ઘાસ આવે એક્સપ્રેસ ઘણે યાર. તમે કાંઈ હું ભાઈ કરું તો તમે કાંઈ સમજતા નથી. એમાં મને કાંઈ ખબર પડતી નહીં. તને હું કાંઈ હાલો બોલો મનસુખભાઈ. મોટા ભાઈ મને મોટા ભાઈ હે બધું સાંભળું. હવે હું શું કહું ભાઈ, થોડુંક દાદા વિશે તમે કીધું ને, થોડુંક મારા શેર. બાકી આમ જો તમે જે કરતા હોય ને હું મારો ધંધો કરું તો મારા છોકરાને પેટ ભરાય. તો પછી આ ધંધો કારફેરો નો થોડો કરાય, બીજો કરી ને. કારફેરો નો ધંધો કરે છે એમાં મને ડરાવે. એટલે કારફેરો મને ડરાવે. એનું કઈ તમે મને કઈ દાદા તું આ કારફેરો ની ભય બતાવવા તે મને ફોન કર્યો તો તું કારફેરો ની ભય મને હું કામ બતાવે છે? સમાજ હું કામ બતાવે?
તમારી ઈ ખોટી વાત છે. હવે તે અટણ હું કીધું 100 મહિનામાં મારો ભેરો તને માર નાખશે તે હું વાત કરી કે 100 મહિનામાં ભેરોમાં તને હાડ કરશે તો તારો ભેરો આ બીજાને ડરાવવા રાખ્યો તે તમે યાર સમજતા જ નથી ભલા મારા વાત તમે આમ એકવાર બોલવાનું શરૂ કરો ને અમે અમારે કાંઈ બોલવું હોય નહીં અમે ભૂલી જાય તમને કેવું હોય આ સાહેબ તારે યાદ કરીને પછી ફોન કરે આમાં તારા સિસોડામાં અવાય જ નહીં. તમને મારે એક મુદ્દાની વાત કરવાની છે ભાઈ મનસુખભાઈ. બોલો બોલો. મોટા ભાઈ મોટો ભાઈ નો કયો તું ભેરવ ની મને ડર બતાવે નટન મોટો ભાઈ કહે તો હું મોટો ભાઈ ભેરવ નો ભાઈ લાગીને મને વાત કહી ને મને હું કામ કહે કે મોટા ભાઈ કરો તમે એક હું મોબાઈલ હમણાં શરૂ રાખું તમે અડધી કલાક સુધી બોલ્યા રાખો હું સાંભળ્યા કરું. તારે ફોન જ ન કરે ને મારે કેમ બોલવા મારી પાસે ટાઈમ છે તું ફોન કરીને લાકડા ઉભા કરી નટન કહી કે બોલ્યા કરો તો તારે એ બધી લપ કરવાની હોય અમે ને આ કણ તારે છેડા દેવા હોય તું તારો ભેરવ બતાવો મને હોય મોટા ભાઈ કરો તો તમે શું કરે કરો તો અમને તમે કાકા એવું કરો છો તમે વાતો એવી કરી કે મારો ભેરવ તને હાડ કરશે મારો ભેરવ તને બીમાર પાડશે સુકારો કરવો જ પડશે અમે મોટા ભાઈ કરી એ મને સુકારો કરો મારે છે ને ભાઈ મારે ભાઈ થવું નથી તમે ભેરવના નામે કોકનો દબ્બો ને ભેરવના નામે કોકનો ભય બિહાડો તો એમાં શું આમાં સુકારા જીવે તમને ડર બતાવવાની વાત નથી વાત જ તમે તમારા ઓડિયોમાં ચોખ્ખું કીધું કે 100 મહિનામાં તારું ધનોત પનોત મારો ભેરવ કરશે તો ભલા માણસ તમે કોઈ કાંઈ સમજતા નથી ભાઈ કરી તો પણ હવે તમે સમજતા તમે જો સાંભળો અમારે તમે ભાઈ કરવું પડે કેમ કે તમે તો ભેરવ તમારી ભેગો છો અમારી ભેગો કોઈ છે લૂંપો ડોડીએ મારું કહેવાનું એક જ હતું એ વાત તમારે સાંભળવી છે શાના હિસાબમાં તમને ફોન કરવો પડ્યો એ તમારે સાંભળવું છે તો હું કહું ને કે તમે તમારું બોલવાનું શરૂ રાખો પણ તું ભેરવની વાત ન કરતો પાછી તું કરો ખરો આમ છે હું તમારામાં કાંઈ માન મર્યાદા કાંઈ મને હવે મારું બીપી વધી ગયું મને છે ને ભાઈ આ મને અટણે આ મને કદાચ ભેરવ બોલાવતો હોય તો મારો ભગવાન જાણે મને ક્યાંક તમારો ભેરવ મારા પૈણમાં આવ્યો હોય ભણે છે તમારા કોઈ હગાવાલા તમે આવી રીતના વર્તન કરીને વાત કરો સામાવાળા માણસને તમે આખી વાતો સમજતા નથી તમે એવી વાતો કરી કે તમે અટાણે ઈ તો તમે અટાણે ભાઈ મીડિયા કરો બાકી તો તમે બાટી કરી ને મારી વાત અટાણે જે તમે હાઈબ્રુ હું હવે ભાઈ કરું એમ કે મારે તમને ફોન હુલ્યો કરવો પડ્યો એ વાત હું કરું છું શું કામ કર્યો હવે તમે જે એ ઓલા વિડીયો ની અંદર મેં બપોરે જોયો કયો વિડીયો તો તમે આજ બપોરે કાલ ફેરવનો કોઈ ભાઈ હતા એ તમારે એનો વિડીયો સાંભળો એનો વિડીયો જોયો હોય તો તમારા ભાઈ શું આપણે સમાજ એક થઈ ગયો હું જય ભીમમાં છું એ તો જય ભીમમાં ન હોય જય ભીમ ડાગલા નહીં બનવાનું જય ભીમ વાળો કોઈ દી માતાજીમાં ન હોય માતાજીમાં હોય જય ભીમમાં ન હોય એ વાત ભૂલી જાવ જે ચોરી કરતો હોય એ સજન ન હોય સજન હોય ચોરી ન કરતો હોય એમ તમારે કાર ભેરોની વાતો કરવી છે ને પાછી ભીમવાદી નામ દેવાનું ભલામણ ડાકા કીડા ને ડોલકા કીડા થવાનું તમે મારી વાત જ નથી સમજતો સમજુ છું એટલે જ કહું છું બોલો અમે જય ભીમમાં છીએ પણ કઈ એવું થોડું છે કે જય ભીમમાં હોય ને લેબર તમે સમજતા નથી ભાઈ જો એ સાંભળો એ ભાઈ એ ભીમવાદી કોઈ દી ધૂણો ને ધૂણો એ ભીમવાદી નો હોય કાં તમે બે વાત કરો એલા ધૂણતા ભાડ્યો હું ધૂણું છું તમે અટણ ભીમના કાર ભેરવની નામ લઈને તો નીકળ્યા છો ને હજી પાસે કે તો કાળ ભેર તો દેવગતિની વાત છે ને મનસુખભાઈ જે માતાજીને ભગવાનને માનતા હોય માતાજી મેં તમે માનવાની ક્યાં ના પાડી તમે તો પરચો દેવાનું કીધું કે મારો ભેરવ આમ કરી નાખે તમે માનો ને તો મેં ક્યાં તમે ના પાડી હું એમ કહું છું માતાજીને ભગવાનને માનતા હોય જય ભીમમાં ન હોય એવું નક્કી થઈ ગયું તમે આખી વાત સમજતા નથી ઈ બાબતમાં તર્ક વિતર્ક વાળો હોય એમાં પરચો ન આવે તમે તો કહો છો કે મારો ભેરવ 100 મહિના માર નાખશે તો ઈ ભીમ વાળો આનાથી ડરે તમે કોઈ ભીમવાદી હોય એને કહો મારો ભેરવ તને માર નાખે તારો ભેરવ નહીં રમતે ચડાવો મારી વાત સાંભળો જે ભીમવાદી હોય એને નક્કી થઈ ગયું તમે કહો છો ને જો ભાઈ શિક્ષણ ઓ શરણી કા દૂધ है जो पिएगा वो दाड़ेगा ઈ તમારા હતર ભેરવ મોકલો તો ઈ કાઈ તમારા બી નહીં તમે જે પરચા દેવાનું મારી નાખવાની ભય બતાવો ભેરવના નામે તો કઈ અમે બી ઈ બાયુ બી ઈ કોઈ તમારે જેવો માતાજી વાળા હોય કાર ભેરવ વાળા હોય ઈ તમારાથી ડરે અરે મારી કે મને સંદુભાઈએ કીધું એ મોટા ભાઈ કા પાછી મારો કોક કે ઈ જે ભીમવાદી હતા ડોક્ટર આંબેડકર હતા તો બોધમાં નહોતા બોધ ભગવાન નહોતા તો એ ભાઈ એ સાંભળ એ બાપા તને કાંઈ ખબર નથી છોકરી બેમાં બોધ હતા એનામાં અપા નો આવે એમાં ધજા નો આવે એમાં નાળિયેર નો આવે એમાં દોરા તાકા નો આવે એમાં માનતા નો આવે એમાં અપા નો આવે છોકરી બેહાડીમાં તમને ખબર છે હું એમાં દોરા તાકા કરું હું એમાં ધોણું છું ઈ તમને ખબર છે ત્યાં હમણાં ધજા ની લાવે કે હાલો વિડીયો કોલ કરો કે હમણાં કાળી ધજા હું બતાવું કાંડા કે ડોલ કાકીડા થા ભાઈ હમણાં ધજા બતાવવા માટે વિડીયો કોલ નું કહીશ ને પાછો ભાગા મારે હા ઈ તો હોય ઈ તો હું કહું તો પછી બુદ્ધ ભગવાન ની વાતો કરો મને હું કામ તમે બે બાજુ તલવારે હાલો પણ બૌદ્ધ ભગવાન હતા ઈ બધું એકનું એક છે જે સમજાય એક કરીમાં એના નાના કાંઈ લેવા દેવા નથી ઈ આખી મેટર અલગ છે આ તો તમને કહું ગાંડા હારે ગાંડ પણ કર્યા જેવી વાત છે મારે તારી હારે વાત કરીને હું મારે અડધો ગાંડો કર્યો તે મને હું સકડીયો સડ્યો કીધું ને તમારો વિડીયો જોઈ છે હા ઈ સકડીયો સીડ્યો પણ આમાં ફોન ન કરાય કેમ કે અમને ખોટું ટેન્શન દેવાય નહીં સાંભળીને મજા કરાય બાકી આ સાંભળીને પછી ફોન ન કરવાનો હોય
પણ તમારે એમ ન કહેવાય ને, મારે ફોન કરવાનું કારણ એક જ હતું કે કાર ફેરવ તારું હું કરી દીધું? કાર ફેરવ તું કર્યો છે એમ કહું છું. કાર ફેરવ તને કઈ કરી દીધું નથી. તું મને કાર ફેરવ બતાયમાં. અને કાલ ફેરવ વાળા છે ને બધાના ફોન આવશે તમારા એકઈ નો આવે મારે. હું 12 ફેરવ છું એટલે તારે એકઈ ફેરવ મારા ફોન નહીં આવે. ઈ હવા કાઢ નાખ તું. માનતા હશે ને અખાડા વાળા બધા જે કઈ હોય હજી બીજા ફાકા મારે કહું છું. તું સાંભળી લે એ ભાઈ. એ તને એમ હોય કે હું આ વાત કરીને આ મૂકે ને એટલે ભેરવ વાળા બધા છોટો હું 12 ફેરવ છે, તારો એકઈ ફેરવ મને ફોન નહીં કરે અને તારો ફોન બંધ કરી દેવો છે. હું તારો નંબર નાખી મને તારો ફોટો મોકલી એટલે તને ખબર પડે ક્યાં ફેરવ વાળા લાંબા છે. એ બધા ફેરવ વાળાનો ફોન આવશે ઓટોમેટિક. તું મને ખાલી તારા નંબર તમારી પાસે, તું મને ખાલી તારો ફોટો મોકલી દે. મારો ફોટો મોકલો. હા તારો ફોટો મોકલી એટલે તારો ફેરવ જોવો છે ને કીનો ફેરવ મોટો છે તને બતાવું. સારું હાલો રાખો, મારા પેલા ભાઈ પાસે દાઢી નહીં. હવે તું બીજી વાર આમ ફોન નો થઈ દાડીએ જાત ને હું કામ આ કાર ફેરવમાં ચડ્યો મારા ભાઈ. તારે દાડીઓ કરીને કડિયા કામ કરીને હું કામ આ લપ કરે મારા ભાઈ. લે દાઢી હે 400 રૂપિયા દાઢી નહીં દે ઓલા ભાઈ આજે પછી દાડીએ જ કરીને આમાં હું કામ ડીંડક કરીને આમાં ફોન કરીને ખોટા ફવાડે પડે. હવે તારો ફોટો મોકલ, તું બહુ સારો માણસ હતો. તારો ફોટો મોકલ એમાં રૂબરૂ મળવું પડે. સારો માણસ કેટલો જોવા તો રૂબરૂ મળી લીજે ને આપણે ગમે ત્યાં નાઈટ થી આમ તો પોત બતાવો અહીંયા કે કાળ ફેરો 1 કલાકમાં કેટલા રૂપિયાનું કામ કરી દે. ઈ તો તારે દાડીઓ કરવાની. ઈ ફેરો ને તારે બે દાડીએ જાવ ને મજા કરો. ફેરો ને તને થાક ન લાગે. એ ભાઈ કાળ ફેરો નામ લેતા હોય ને દાડી ન કરવાની હોય તઈ અહીંયા પણ તારે સાંભળ જો કાળ ફેરો નું તું ડીંડકું કરીને બેઠો તો તારી માણસો નાઈટ ભેગી કરીને એની પાસે પૈસા લે. દાડી શું છે દાડી કરવા ઘણા કરે છે. આમ જો કાળ ફેરો નું નામ લેતા હોય ને દાડી ન કરવાની હોય. તો પછી તેને માણા ભેગા કરીને એકાદી ઓલી દાન પેટી મૂકી દે. હા એ તો કરવું જ પડે ને. એ તો છોકરાને જમાડવી તોય કાંક સારું એમ. છોકરાને જમાડીને પછી સમાજ ભેગી કરાય કે બાપ ઓલા સતુબંધ કોઈ એકાદો ખમકારો કરે ખમા કે બાપ મારી મેલડી મારા આમ છે. જો એક વાર તાબો ખાવાનો હતો મારો આમ છે એટલે એ બોલે આવો બધે એ ભાઈ એ રાખોડ ભાઈ શું છે આવી મજા હો. મજા હું આવે આવા કોઈની ખોટા આવી રીતે ખોટે કોઈની બીપી વધારતા નહીં. કોક ગરીબ માણસ મરી જાય આમાં. દાદા વિશે થોડું ખોટું તો બોલી ગયા છો ભલા માણસ, એટલે જ ફોન કરવો પડ્યો. ક્યાં દાદા વિશે? મને દાદા કહી ગયા હોય આવીને કે મનસુખભાઈ ને ફોન કરી તોય કોના ખબર. તું તાર દાદા બેન લીંડી વેરાઈ ગયા ફાકા મારી તારી તાર દાદા બેન લીંડી વેરાઈ ગઈ. બીજી રેવા દે. ના 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 એમ નો પાછી મારી. એમ તો કઈક ને પાછી મરાઈ ગઈ. પેલા તો જીવી તો તમને પડી ગઈ હતી. શું છે જીવી તો તમને પડી ગઈ હતી પેલા. શેમાં? સારું હાલો મેકું ભાઈ. દાડીએ ચડી જાય.